90 વર્ષ પછી રક્ષાબંધન પર બની રહી છે 4 અદ્ભુત સંયોગ। હા, આ રાશિઓના જાતકો ને શિવની કૃપા મળશે સફળતા। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી રક્ષાબંધન પર 4 અદ્ભુત સંયોગ એક સાથે બનવા જઈ રહ્યો છે, જેના કારણે 12 રાશિઓમાંથી આ 5 રાશિઓ હવે આ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવી રહી છે, ધનથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે। હા મિત્રો, આ રાશિના જાતકો ને માતા પાર્વતી અને મહાદેવના અપાર આશીર્વાદ મળવાના છે। તો મિત્રો, તમે બધાને આ વિડીયોની શરૂઆતથી લઈને છેલ્લે સુધી અવશ્ય જુઓ, કારણ કે આ વિડીયો આ 5 રાશિઓ ના લોકો માટે ખૂબ જ ખાસ બનાવવાનો છે, કારણ કે આ રાશિઓ પર મહાદેવ પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધન છે શ્રવણની પૂર્ણિમાના દિવસે, અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે। મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે જ્યોતિષીઓનો દાવો છે કે લગભગ 90 વર્ષ પછી રક્ષાબંધનના દિવસે 4 શુભ સંયોગો એક સાથે બનવા જઈ રહ્યા છે। હા મિત્રો, ગ્રહો અને નક્ષત્રોનો આ અદ્ભુત સંયોગ આના લોકોને બનાવશે ધન રાશિઓ। મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ 19મી ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર માનવામાં આવે છે, અને રક્ષાબંધનના દિવસે સર્વોચ્ચ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભમ યોગ અને શ્રાવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ છે। આનાથી આ દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર પણ છે। આથી આ 5 રાશિઓ પર તેના જબરદસ્ત અસર જોવા મળશે। રાત્રે 8:40 સુધી સર્વોચ્ચ સિદ્ધિ યોગમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, દૂર થઈ જશે અને તમને સ્વસ્થ રહેવાનું વરદાન પણ મળશે। સાથે જ 18 ઓગસ્ટના રોજ બપોરે 2:21 વાગે ભદ્ર શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે 19 ઓગસ્ટે સવારે 1 વાગે સમાપ્ત થશે। આ ભદ્ર 24 સુધી રહેશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયથી આ 5 રાશિઓ ની સિદ્ધિ અને સૌભાગ્ય સાથે દીર્ઘાયુના આશીર્વાદ મળશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે, તો તમારે આ વિડીયો લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। કમેન્ટ બોક્સમાં સાચું કહો તમારા હૃદયથી જય ભોલેનાથ, જય માતા પાર્વતી લખવું મહત્વપૂર્ણ છે, જેથી ભોલે બાબા અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે। નંબર 1 મિત્રો, નંબર 1 ની વાત કરીએ, ધ્યાનથી સાંભળજો। મેષ રાશિ। મેષ રાશિના તમામ લોકોએ તેમને જણાવવું જોઈએ કે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે। આ દિવસથી તમારા સાચા દિવસોથી શરૂઆત થશે। શિવની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે। જી હા, મેષ રાશિના લોકો મિત્રો, અમે તમને જણાવીએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમને દિવસભર કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે। તમારી સાથે સાથે તમને જણાવી દઈએ કે ભાઈઓ અને બહેનો વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે તે દેવી ગૌરીની કૃપાથી ખતમ થઈ જશે, અને આ સમયે તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે। ભગવાન દેવ મહાદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે। હા મિત્રો, જો આપણે સંબંધોની વાત કરીએ તો માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારું પારિવારિક વાતાવરણ ખૂબ જ સારું રહેશે। હા મિત્રો, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારો સમય પણ સારો રહેશે। ઉપરાંત
શ્રાવણ પૂર્ણિમાના સમય દરમિયાન વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદ્ભુત રહેશે અને તમે તમારી કારકિર્દીમાં પણ પ્રગતિ અને વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ જોશો. બીજી વસ્તુ જોઈએ, જો તમે ભાગીદારમાં વેપાર કરો છો તો મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે. હા મિત્રો, અને તમે તમારા વ્યવસાયમાંથી ઘણો નફો મેળવશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા પરિવારમાં લાંબા સમયથી ઘણી સમસ્યાઓ છે તો માતા ગૌરી અને ભોલેનાથ શંકરના આશીર્વાદથી તમે બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હા, મેષ રાશિના લોકો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી શોધી રહ્યા છો તો ભોલે શંકરના આશીર્વાદથી તમને સારી રોજગાર મળવાની સંભાવના છે. હા, મેષ રાશિના લોકો માટે આ શ્રાવણ પૂર્ણિમા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે. એ જ સમયે તમને ભાગીદાર સાથે ક્યાંક પ્રવાસમાં જવાની તક પણ મળશે. હા, મેષ રાશિના જાતકોને શ્રાવણ પૂર્ણિમાના દિવસે નોકરી અથવા પ્રમોશન મળવાની સંભાવના છે. હા મિત્રો, માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારું જીવન ખુશખુશાલ બની જશે. મેષ રાશિના જાતકોએ આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને તેને ખસવા ના દેવું જોઈએ, એમ કહેવું તો ખોટું નહીં હોય. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી એક સાથે બનેલા 4 યોગોની જબરદસ્ત અસર તમારા પર કર્ક રાશિના લોકો પર જોવા મળશે. હા મિત્રો, હવે તમે બધી સમસ્યાઓથી મુક્ત થઈ જશો. તમારું જીવન, હા મિત્રો, કર્ક રાશિના લોકો માતા ગૌરીની કૃપાથી તમને નવા ક્ષેત્રમાં રોજગાર મળશે. તેનાથી તમારી આર્થિક સમસ્યાનો અંત આવશે. કર્ક રાશિના વાળા લોકોને આજે તમને જણાવવું જોઈએ કે ભોલે શંકરના આશીર્વાદથી તમને આ શ્રાવણ પૂર્ણિમા નવી નોકરી મળી શકે છે, જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. સાથે જ તમને જણાવી દઈએ કે ગૌરી માતાની કૃપાથી તમે સરકારી કામમાં સારા પૈસા રોકી શકો છો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો. તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ખૂબ જ ધ્યાન આપશો. હા, કર્ક રાશિવાળા લોકો તેમજ કર્ક રાશિવાળા વિદ્યાર્થીઓ જેઓ શિક્ષણના ક્ષેત્રમાં સાથે જોડાયેલા છે, તેમનો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાનો તક મળશે, જે તમને જીત તરફ દોરી જશે. ભોલે બાબા અને માતા ગૌરીની કૃપાથી આ પૂર્ણિમા તમારા પર કૃપા વરસાવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહેશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે યુવક અથવા યુવતી લાંબા સમયથી તેના લગ્નમાં કેટલાક અવરોધોનો સામનો કરી રહ્યા છે, તે કર્ક રાશિવાળાઓએ માતા પાર્વતીની કૃપાથી સમયસર તે અવરોધોમાંથી મુક્તિ મળશે અને તેમના લગ્નની પ્રબળ શક્યતા છે. એ જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવારમાંથી કોઈને પણ મળશો. જો તમારી કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમે ખૂબ જ ખુશ થશો. હા, કર્ક રાશિના લોકો તે જ સમયે અમે તમને જણાવીએ ત્યાં હશે. તમારા શહેરમાં કોઈ શુભ સમારોહનું આયોજન થઈ શકે છે, જેના કારણે તમને ત્યાં જવાનો મોકો મળશે. હા મિત્રો, ભોલે શંકર અને માતા ગૌરીના કૃપાથી શ્રાવણ પૂર્ણિમા તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી છે. હા મિત્રો, તમે આ સમયનો સદુપયોગ કરી રહ્યા છો. આ સમયે દૂર ન થવા દેજો. નંબર 3 રાશિની વાત કરીએ તો તુલા. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો આ શ્રાવણ પૂર્ણિમા તમારા સ્વાસ્થ્યને સુધારશે. આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવશે. તુલા રાશિના જાતકો માટે 19 ઓગસ્ટના દિવસે ખૂબ જ લાભદાયી છે. માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદનો અદ્ભુત લાભ મળશે. આ સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે તે બધા અટકાયેલા કામો
પૂરા થશે. આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉકેલ મળશે. અને તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિના જાતકો શ્રાવણ પૂર્ણિમાના અવસર પર માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. તમને નોકરી મળી રહી છે, તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે. એની કૃપા ભગવાન આવનારા સમયમાં તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે. આર્થિક લાભ થશે, ધંધામાં અચાનક ધન લાભ થશે. તુલા રાશિના જાતકોને જણાવો કે શુભ કાર્ય થવાની સંભાવના છે. પરિવાર અને તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક પણ મળશે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમારા શબ્દોના પ્રભાવથી તમને આ વ્યવસાયમાં સફળતા મળશે. મોટું કામ, ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા આવશે. નંબર 4 ની વાત કરીએ તો સિંહ રાશિ. સિંહ રાશિના લોકોએ તેમને જણાવવું જોઈએ કે આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન 4 લોકોના સહયોગથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે. હા મિત્રો, સિંહ રાશિના લોકોએ તેમને જણાવી દઈએ કે 19 ઓગસ્ટથી સિંહ રાશિના અથવા સિંહ રાશિવાળાનો દિવસ સાબિત થવાનો છે. એ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકો સાથ આપે છે તો તમને બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે. તમે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશો. દરેકની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખશો. એ જ સમયે દેવી પાર્વતીના આશીર્વાદથી વેપારીને પણ લાભ થશે. તેથી તે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેજે અને સમક્ષ બનશે. તેની જગ્યા બનાવવા માટે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગને કારણે તમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે, જે કારગિરીની પ્રગતિ તરફ દોરી જશે. તમારા મનમાં વધુ ને વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો. તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનનો સાથ તમારા સંબંધોમાં સારા રહેશે. અમે તમારા જીવન સાથી સાથે કોઈ પણ મિલકત ખરીદવાની યોજના પણ બનાવશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વરની શોધમાં હોય તો આ શ્રાવણ પૂર્ણિમાના માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પૂરું થશે. નંબર 5, કન્યા રાશિ. કન્યા રાશિના તમામ લોકો અને તેમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી બનતા 4 સંયોગના કારણે આ રાશિના જાતકો મહાદેવની આશીર્વાદ મેળવી શકે છે. તેમને જણાવી દઈએ કે જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે તમારા માતા પિતાના આશીર્વાદથી જ કરો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગ મેળવી શકો છો. જો તમે વાહન ખરીદો તો અથવા જમીન ખરીદવા માંગો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને પૈસા પણ ક્યાંય અટકી જવાની સંભાવના પણ છે. તમારી નેતૃત્વ ક્ષમતા અને વાત કરવાની રીતની પ્રભાવિત થશે અને તમારા બિઝનેસ પાર્ટનર બનવા ઉત્સુક હશે. જેઓ નોકરી કરે છે તેઓ પણ મિત્ર દ્વારા કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જઈ શકે છે, જેમાં તમને સફળતા મળશે. પારિવારિક અને વૈવાહિક જીવનમાં સારું રહેશે અને તમે ઘરની બધી જવાબદારીઓ નિભાવશો. સાંજના સમયે તમે ધાર્મિક કાર્યમાં પણ સહયોગ કરશો, જેનાથી તમારી કીર્તિમાં વધારો થશે. તો મિત્રો, આ બધા જ આશીર્વાદ હતા જે 4 શુભ યોગોના કારણે શુભ રહેશે. રક્ષાબંધનનો દિવસ ફળ માનવામાં આવશે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય પાર્વતી માતા અથવા જય ભોલેનાથ લખો, જેથી માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદ તમને આ મહિને પુષ્કળ પ્રમાણમાં મળે. હંમેશા તમારી એક પ્રાર્થના તમારી ઉપર રહેતી રહે, શંકર ભગવાન અને માતા પાર્વતી. તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ભોલે શંકર તે માતા પાર્વતી આશીર્વાદથી સમાપ્ત થઈ જશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.